नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय हिंदी विषयांक पाठ 5 चिड़ियाघर की सैर। चिड़ियाघर एटले के एक प्राणी संग्रहालय, सैर एटले सफर प्रवास। के विद्यार्थी मित्रों, आजे आपणे एक सरस मजाना प्रवासे जवाना छीए અને એ પણ પ્રાણી સંગ્રહાલય અને આપણી ભાષામાં કહીએ તો શક્કરબાગની મુલાકાત લેવાના છીએ। તો સરસ, આ પ્રવાસમાં આપને પણ મજા આવશે અને તમને પ્રાણીઓ વિશેની માહિતી પણ મળશે। તો ચાલો આપણે આપણા પાઠની શરૂઆત કરીએ કે इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया गया है। क्या इकाई એટલે આ પાઠની અંદર ચિડિયાઘર એટલે કે પ્રાણી સંગ્રહાલય ના કેટલાક પ્રાણીઓ, જાનવરો એટલે કે પ્રાણીઓ વિશે બતાવવામાં આવ્યું છે। આપણને આ પાઠ છે એ પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ છે એના વિશેની માહિતી આપણને આપવામાં આવી છે। तो चलो આપણે આપણા પાઠની શરૂઆત કરીએ कि कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई थी। कि काले गीता कोण गયું હતું આપણે પ્રાણી સંગ્રહાલયમાં? ગીતા કોની સાથે? તો એના દાદાજીની સાથે। કોની સાથે ગીતા ગઈ હતી? દાદાજીની સાથે। તો ગીતા તેના દાદા સાથે चिड़ियाघर गई એટલે प्राणी संग्रहालय गई हती। उसने देखा कि ऐसेनु चित्र आप्યું છે આપણને शेर। शेर के पिंजरे के पास बहुत भीड़ थी। તેમણે જોયું, શું જોયું? કે સિંહના પિંજરા પાસે ખૂબ જ ભીડ હતી। કોના પિંજરા પાસે ભીડ હતી? સિંહના પિંજરા પાસે। शेर गरजा तो सब डर कर पीछे हट गए। सिंह गरजा, गरजा मतलब अवाज कर्यो के गर्जना करी तो बधा डरी गया अने पाछळ खसी गया। सामने लोग बंदर को मूंगफली और केला खिला रहे थे। जो तमने मूंगफळीनुं એટલે કે માંડવીનું ચિત્ર આપ્યું છે અને કેળાનું ચિત્ર આપ્યું છે। આ ચિત્ર વાંદરાનું છે, જેને હિન્દીમાં આપણે શું કહીએ? બંદર। કે સામને એટલે સિંહના પિંજરાની સામે કે સામને લોગ વાંદરાને મગફળી એટલે કે માંડવી અને કેળા ખવડાવી રહ્યા હતા। સિંહના પિંજરાની સામે લોકો કોને શું ખવડાવી રહ્યા હતા? તો કે વાંદરાને મગફળી અને કેળા खवड़ावी रहिया हता। दादाजी ने कहा, देखो वहाँ लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है। એટલે જ્યાં લોકો છે, માણસો છે, એ મગફળી અને કેળા વાંદરાને ખવડાવી રહ્યા હતા। તો એવામાં દાદાજી એ ગીતાને બતાવી રહ્યા છે કે જુઓ, અહીંયા લખ્યું છે કે ચિડિયાઘર એટલે કે प्राणी संग्रहालय ना जानवरों को, प्राणियों ने खाना देना मना है। खावानू आपवानी मनाई छे। त्यां शुं लख्युं हतुं प्राणी संग्रहालय में? के प्राणी संग्रहालयना प्राणियोने खावानू आपवानी मनाई छे। गीता बोल उठी, दादाजी वहाँ देखिए काले मुँह का बंदर। હવે એવામાં ગીતાને કંઈક દેખાઈ જાય છે નવું, એટલે ગીતા તરત જ એના દાદાજીને કહે છે કે જુઓ દાદાજી, આ કાળા મોઢાવાળો મું એટલે મુખ વાળો વાંદરો। દાદાજી હસ પડે ઓર બોલે, बिटिया वहाँ लंगूर है। એટલે શું કહેવાય કે દાદાજી હસ્યા અને કહ્યું કે બેટા એને લંગૂર, લંગૂર એટલે વાંદરાની એક પ્રકારની જાતિ છે। लंगूर का मुंह काला होता है।
કે લંગૂર એટલે કે વાંદરાનું મુખ છે એ કાળું હોય છે. કેનું મોઢું કાળું હોય છે? આ વાંદરાનું, લંગૂર. એટલે લંગૂર એ વાંદરાની એક પ્રકારની જાતિ છે, જે હમણાં મેં તમને કહ્યું. એક જगह गेंदा दिखाई दिया जिसकी नाक पर बड़ा सा सिंग था. एक गेंडो, એને હિન્દીમાં શું કહેવાય? ગેંડા. એક જગહ ગેંડા જોવા મળ્યો કે જેના નાક ઉપર મોટું શીંગડું હતું. કોના નાક ઉપર મોટું શીંગડું હતું? ગેંડાના નાક ઉપર, બરોબર છે. साथ वाले बाड़े में लंबी गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था. એટલે જ્યાં ગેંડો જોવા મળ્યો હતો એની બાજુમાં, સાથ વાળા એની બાજુના બાળેમાં, બાળેમાં એટલે વાડામાં, એના માટે એ ખુલ્લી જગ્યા હતી. એટલે એ વાડાની અંદર લાંબી ડોકવાળું, ગરદન એટલે ડોક, એ લાંબી ડોકવાળું જીરાફ છે એ ધીમે ધીમે આમ ચક્કર લગાવી રહ્યું હતું, ફરી રહ્યું હતું. ટહલ રહ્યા હતા એટલે ફરી રહ્યું હતું. ગીતા દાદાજી કો ખીંચતે હુએ આગે લઈ ગઈ. એટલે કે જીરાફ પાસે પહોંચી ગયા છે, પછી એ ગીતા છે એ એમના દાદાજીને પકડી અને ખેંચી અને ધીમે ધીમે આગળ લઈ જાય છે. તો ત્યાં શું જોવા મળ્યું? તો કે વહાં ભાલુ દો પેરો પર ખડા હતા. આ શેનું ચિત્ર છે? હા, રીંછનું. રીંછને હિન્દીમાં શું કહેવાય? ભાલુ. કે વહાં ભાલુ દો પેરો પર ખડા હતા. એટલે કે ત્યાં રીંછ છે એ બે પગ ઉપર ઊભું હતું. एक तालाब में रंग बिरंगी मछलियाँ और बतख तैर रही थी. ત્યાં એ પ્રાણી સંગ્રહાલયની અંદર એક સરસ મજાનું તળાવ પણ હતું, અને એ તળાવની અંદર રંગબેરંગી એટલે કે જુદા જુદા કલરની માછલીઓ અને બતક તરી રહ્યા હતા. તળાવમાં શું તરી રહ્યું હતું? તો માછલી અને બતક એ તળાવમાં તરી રહ્યા હતા. गीता ने दादाजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, दादाजी दादाजी वहाँ देखिए पत्थर चल रहा है. કે ત્યાં જે તળાવ છે એની બાજુમાં દાદાજીને ગીતાએ આમ ઈશારો કરી અને કહ્યું, બતાવતા કહ્યું, દાદાજી દાદાજી જો ત્યાં પથ્થર ચાલ્યો જાય છે. એને શું લાગે છે? પથ્થર. એ પથ્થર ચાલ્યો જાય છે. दादाजी उसे समझाते हुए बोले, बिटिया वहाँ कछुआ है. શેનું ચિત્ર છે એ? કછુઆ. કછુઆ એટલે કાચબો. એટલે દાદાજીએ કહ્યું, બેટા એ પથ્થર નથી, પણ એ શું છે? કાચબો. जब उसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने खोल में छिपा लेता है. દાદાજીએ કાચબા વિશે સમજાવતા હજી શું કહે છે કે બેટા જ્યારે એમને ડર લાગે છે, બીક લાગે છે, ત્યારે પોતાની ડોક અને એના જે હાથ પગ છે એ પોતાની ખોલ, જે ઢાલ છે આપણી ભાષામાં કહીએ છીએ, એ ઢાલની અંદર એ છુપાવી દે છે, એ સતાડી દે છે. ખોલ ઇસકા રક્ષક. કછુઆ એટલે કાચબાનું રક્ષક શું છે? એની ખોલ છે. એની ઉપરની જે ઢાલ છે, આ ભાગ જે છે એ ખૂબ જ મજબૂત હોય છે, તો એ એમનું રક્ષણ કરે છે. ગીતા દોડકર આગે ગઈ. એટલે આ બધું જોઈ અને ગીતા એ દોડીને આગળ જાય છે. એક બડે તાલાબ મેં મગરમચ્છ તैर रहे थे. ઓ, એક મોટા તળાવમાં, આ શેનું ચિત્ર છે? મગર. હિન્દીમાં શું કહેશું? મગરમચ્છ. એ એક મોટા તળાવમાં મગર તરી રહી હતી. जैसे ही एक मगरमच्छ ने मुंह खोला, गीता ने डर कर दादाजी का हाथ पकड़ लिया. કે જેવો
एक मगरे एનું મોઢું ખોલ્યું, મુખ ખોલ્યું તો ગીતા તો ડરી ગઈ અને તરત જ દાદાજી પાસે જઈ અને એનો હાથ પકડી લીધો. कुछ और आगे एक बड़ा सा पिंजरा था. હવે ત્યાંથી આગળ ચાલ્યા તો ખૂબ જ મોટું પિંજરું હતું. उसमें बहुत सी चिड़िया थी. એમાં ઘણા પક્ષીઓ હતા. गीता ने खुशी से ताली बजाई और कहा वहाँ देखो हरियल. એટલે એ પિંજરામાં તો ઘણા બધા પક્ષીઓ હતા. તેમાં ગીતા તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને તાળી વગાડી અને કહ્યું જુઓ તે હરિયલ. હરિયલ એટલે તોતા, પોપટ. જો એ તમને પોપટનું ચિત્ર આપ્યું છે કે જુઓ તે પોપટ. દાદાજીને કહા એટલે જ્યારે ગીતાએ પોપટ બતાવ્યો तो इमने दादाजी कहे छे हाँ और उधर देखो वहाँ सफ़ेद वाला विदेशी कातुआ है. पोपट बता दादाजीए तेने बीजी बाजू इशारो करी अने कह्युं जो आ सफ़ेद विदेशी पक्षी उसे कातुआ कहते हैं. अने शुं कहेवाय कातुआ. कातुआने गुजरातीमां शुं कहेशुं आपणे काका कौवा. जो अहीं तमने आप्युं छे चित्र देखाय छे कि विदेशी पक्षी छे. केवुं पक्षी छे? विदेशी पक्षी. जेने आपणे शुं नाम हिंदी में शुं कहीए छीए? कातुआ. गुजराती में काका कौवा. गीता चहकर बोली. गीता खुश थई अने आगळ बोले छे दादाजी कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे यहाँ चिड़िया. એટલે દાદાજીને ગીતા કહે છે કે આમાં ઘણા પક્ષીઓ તો એવા પણ છે કે જે આપણને આપણા ઘર પાસે પણ જોવા મળે છે. જેવી રીતે આ પ્રકારની ચકલી છે, આ પ્રકારનું પક્ષી છે એ આપણને આપણા ઘર પાસે પણ જોવા મળે. पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ आ शेનું ચિત્ર આપ્યું છે? મોર भी देखा. એટલે દાદા ગીતા છે એની વાતમાં ઉમેરો કરતા કહે છે કે દાદાજી અમે ગયા વર્ષે જ્યારે પિકનિક એટલે કે પ્રવાસમાં ગયા હતા ત્યારે અમે બાગ એટલે બગીચામાં એક નૃત્ય કરતો હોય તેવો મોર પણ જોયો હતો. दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग होता है. दादाजीए आ मोरनी बात करी पछी आगळ आव्या तो दादाजीए गीताने कह्युं कि सौथी मोटुं पक्षी शुतुरमुर्ग. शुतुरमुर्ग एटले गुजरातीमां शुं कहेशुं एने? शाहमृग. शुं कहेशुं? शाहमृग. वहाँ देखो शुतुरमुर्ग पेड़ की छाया में खड़ा है. जो शाहमृगनुं चित्र छे कि जो आ शुतुरमुर्ग એટલે શાહમૃગ છે એ ઝાડની છાયામાં ઊભું છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણને કેટલા બધા પક્ષીઓ પ્રાણીઓ વિશે જોવા જાણવા મળ્યું કે સૌથી મોટું પક્ષી કયું શું નામ છે એમનું? શુતુરમુર્ગ, કે જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? શાહમૃગ. એટલે આમ આમાંથી આપણને ઘણું શીખવા પણ મળે છે. હવે શાહમૃગ જોયા પછી આગળ વધીએ कि चिड़ियाघर में हाथी और ऊँट की सवारी भी कर सकते हैं. कि प्राणी संग्रहालयनी अंदर આપણે હાથી અને ઊંટ જેવા પ્રાણીઓની સવારી એની ઉપર બેસી પણ શકીએ છીએ. सामने आइसक्रीम का एक ठेला था. सामे आइसक्रीमनी एक दुकान हती. दादाजी ने अपनी छड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदा. कि दादाजीए पोतानी लाकड़ी छे ए त्यां ऊभी राखी अने गीता माटे आइसक्रीम खरीद्યું. अब तक दोनों थक चुके थे. हवे तो आखुं प्राणी संग्रहालय फराई गयुं, आइसक्रीम खवाई गयुं कि हवे तो दादाजी अने गीता बंने खूब ज थाकी गया. वे चिड़ियाघर के दरवाजे से बाहर आए. ए प्राणी संग्रहालयना दरवाजामांथी बहार आव्या, बस पकड़ी और अपने घर आ गए.
અને બસ પકડી અને ફરી પાછા એ પોતાની ઘરે આવી ગયા છે. મજા આવીને વિદ્યાર્થી મિત્રો? આપણે પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરીને તો અહીં આપણે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ અને હવે પાઠના આધારે હોમવર્ક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં આપણી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 30 સ્વાધ્યાયમાં આ 8 પ્રશ્નો છે. એ 8 પ્રશ્નો તમારે હોમવર્કમાં સારા અક્ષરે એના જવાબ લખવાના છે. પ્રશ્નો અને જવાબ બંને સારા અક્ષરે આ 8 પ્રશ્નોના લખવાના છે.